ભજન માટે જે વ્યક્તિએ રાત દિવસ મહેનત કરી છે અને આજે એ ભજન કથાકાર તરીકે લોકોની સમક્ષ જઈ રહ્યા છે. આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાની વડાળ ગામે એક ગરીબ પરિવારમાં જન્મેલા હસુ મહારાજ. ખરેખર 1997થી મારી શરૂઆત, કારણ કે પહેલાં તો ગામડાનો અભ્યાસ એટલે અહીંયા ગામમાં સ્કૂલે જતા ને ભણતા, સ્કૂલમાં બાલગીતોને એવું ગાતા. પણ પહેલેથી ગાવાનો ખૂબ રસ હતો કે મારે કંઈક ગાવું છે. પણ ગાવાનો તરવડાટ તો ખરો, પણ એની સાથે સાથે આપણે તો સાધુ અને સાધુની ભૂખે જન્મ લીધેલો એટલે અમસ્તા રડતા હોય તો સુરમાં હોય. પણ પછી મને એમ થયું કે મારે ગાવું છે. એટલે ત્યારબાદ 7 ધોરણ સુધીનો અભ્યાસ આવ્યા અમારા ગામમાં નાની ઉડાળમાં. એ 7 ધોરણ પૂરું કરી અને પછી હું બાપુના સાનિધ્યમાં ગયો, મવા કૈલાસ ગુરુકુળ, અને ત્યાં થોડું થોડું ગાતા શીખ્યો. અને સાવ પહેલી વખત અમારા ગામના રામજી મંદિરે, કારણ કે પહેલાં જે વિકટ પરિસ્થિતિ એટલી બધી હતી કે 1995 મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી જવાબદાર વ્યક્તિ એક જ હું ઘરમાં. તો કીધું કે હવે આપણે અભ્યાસ કરવો કે ધંધો કરવો કે ગાવાનું કરવું. પણ પછી પરમાત્માની કૃપાથી અને એક ગામના સહકારથી અને ગામના સપોર્ટથી રામજી મંદિરમાં અમારે જન્માષ્ટમી ઉત્સવ હતો અને ત્યાં મને ગાવાનો મોકો મળ્યો પહેલી વાર. અને એમાંથી ધીમે ધીમે મેં શરૂઆત કરી. ત્યારે મેં 2 ધૂન ગાયેલી કે જે સ્કૂલમાં કાયમ ગાવામાં આવતી, બગીચામાં ખીલ્યા ફૂલ અને રામનું નામ લેતા આળસ કેમ થાય છે. એ 2 કીર્તનથી મેં શરૂઆત કરી. ત્યારબાદ હું ધીમે ધીમે આમાં પરાંગત તો કોઈ છે જ નહીં, પણ ધીમે 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 જેમ પરમાત્માની કૃપા દ્રષ્ટિ મારા ઉપર રહી, રાઘવ રૂપા, એમ ધીમે ધીમે શીખતો ગયો. અને પહેલો પ્રોગ્રામ મેં ગામમાં જ, અમારા જ ગામમાં, કારણ કે અમારું ગામ જે છે નાની વડાળ, એક સાધુનું ચાહક છે અને સાધુને ચાહનારા છે. અને એમાં મારા પ્રત્યે તો ખૂબ લગાવ, ખૂબ લાગણી અને બહુ સારું ગામ. એટલે પછી આજ સુધી અત્યારે તો મારું ઘણું બધું ભગવાન પરમાત્મા રાઘવની કૃપાથી ઘણું આપણે આગળ કથાકાર લગી. જે મને ઈચ્છા હતી કે મને એક વખત સ્કૂલમાં પૂછવામાં આવ્યું હતું કે આપની આત્મકથા કહો કે આપણે આગળ શું થવું છે. ત્યારે મેં લખેલું કે મારે ભજનિક તો બરાબર, એ તો પરમાત્માની કૃપા છે તો થઈશ, પણ મારે કથાકાર સુધી પહોંચવું છે. પણ કેવલ એમાં અમારા ગામનો જે સહભાગી નાનીવાડા ગામ પૂરતું અને આજુબાજુનો વિસ્તાર, અને આજકાલ તો પરમાત્માની કૃપાથી બધા ઓળખે છે. અને પહેલી વાર મેં પ્રોગ્રામ કર્યો ત્યારે મને 30 રૂપિયા આપ્યા, અને 30 રૂપિયા ત્યારે મને 3 લાખ જેવા લાગતા, કારણ કે પહેલાં તો કાંઈ પૈસા તો હતા નહીં. એટલે અમારા ગામમાં ભગવાન ફરતા અને ભગવાન જન્માષ્ટમી આવડ્યા, જળજણી 11 ગઈ અને પછી એવી પરંપરા કે ગામમાં એક રાત આ ભાઈના ઘરે, બીજી રાત બીજા ભાઈના ઘરે, એમ ફરતા ફરતા એક દિવસ મને 30 રૂપિયા મળ્યા. એટલે મને તેથી 3 લાખ જેવા લાગતા હતા. અત્યારે તો રાઘવ ને જેવી ઈચ્છા થાય અને એ મને પૈસા મળે છે. પણ પૈસાય ગૌણ છે મારા માટે. આજ લગી અવળું લેવલ છે તો છતાં હું ભજનના પૈસા કે કથાના પૈસા બોલતો નથી, છતાંય મને પરમાત્મા આપે છે.